વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યવહારમાં જુદા જુદા આકારો વિશે ભણીએ છીએ, જેમ કે ચોરસ, લંબચોરસ, એ જ રીતે ત્રિકોણ. ત્રિકોણ માટે તમને ખ્યાલ છે કે આ એક બાજુ, બીજી બાજુ અને ત્રીજી બાજુ, આમ ત્રણ બાજુઓથી રચાતી બંધ આકૃતિ હોય એને આપણે ત્રિકોણ કહીએ છીએ. ત્રિકોણના કુલ 6 અંગો હોય, 3 બાજુઓ અને 3 ખૂણા. તો અહીં આપણે અલગ અલગ પ્રકારના ત્રિકોણ જોઈશું, જેમ કે આ એક. જો આપણે એક ત્રિકોણ એવો લઈએ કે અહીં 7 સેમી લીધો, એક બાજુનું માપ 7 સેમી છે, બીજી બાજુનું માપ 9 સેમી અને ત્રીજી બાજુનું માપ પણ 9 સેમી છે, 8 સેમી છે, 8 સેમી, આ 9 સેમી અને આ 7 સેમી છે. તો આવા ત્રિકોણને કે જેની ત્રણેય બાજુના માપ જુદા જુદા હોય એકબીજાને, તો એવા ત્રિકોણને વિષમબાજુ ત્રિકોણ કહેવાય છે. આ ત્રિકોણમાં 10 સેમી, 9 સેમી અને અહીંયા પણ 9 સેમી, આ 9 સેમી, આ 9 સેમી અને અહીંયા 10 સેમી. તો આવા ત્રિકોણને કે જેમાં બે બાજુના માપ સમાન હોય અને એક જ બાજુનું માપ જુદું હોય એને સમદ્વિ બાજુ, કારણ કે દ્વિ એટલે બે, સમ એટલે સમાન, સમદ્વિ બાજુ ત્રિકોણ કહેવાય. અને ત્રીજો ત્રિકોણ કે જેમાં ત્રણેય બાજુના માપ સમાન હોય, ધારો કે આ એક બાજુનું માપ 9 સેમી છે, આપણે એનું મધ્ય બિંદુ લઈએ અને મધ્ય બિંદુ પર એક લંબ લઈએ અને ત્યાંથી 9 સેમી આવે એ રીતે અહીંયા જોડી દઈએ. આ પણ 9 સેમી, તો અહીં પણ ત્રીજી બાજુ પણ એક્ઝેક્ટ 9 સેમી જ મળે એવો આ ત્રિકોણ બનશે. તો આ ત્રિકોણમાં ત્રણેય બાજુના માપ 9 સેમી છે. તો આવા ત્રિકોણને કે જેની ત્રણેય બાજુના માપ સમાન હોય એને સમબાજુ ત્રિકોણ કહેવાય. બીજી એક ખાસિયત એ છે કે સમબાજુ ત્રિકોણમાં ત્રણેય ખૂણાના માપ સમાન હશે, જ્યારે વિષમબાજુ ત્રિકોણમાં ત્રણેય ખૂણાના માપ જુદા જુદા મળશે. અને સમદ્વિબાજુ ત્રિકોણમાં જે બે બાજુના માપ સમાન છે એની સામસામેના ખૂણા, એટલે કે આ બાજુની સામેનો આ ખૂણો અને આ બાજુની સામેનો આ ખૂણો, તો આ બે ખૂણાના માપ પણ સમાન હશે. અને આ એક બાજુનો ખૂણો, આ એક ખૂણાનું માપ કે જેની સામેની બાજુ જુદા માપની છે એ ખૂણાનું માપ જુદું હશે. તો આ રીતે તમારે ત્રણ બાજુઓના માપના આધારે ત્રણ અલગ અલગ પ્રકારના ત્રિકોણ આવે છે. બીજું કે આ ત્રિકોણ જે છે દરેકમાં એમાં એક વિશેષતા એ હોય છે કે એના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. જેમ કે આપણે અહીંયા તમને એક મોડેલ બતાવીએ છીએ. અહીં આ કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણ એટલે જેમાં એક બાજુનું માપ 90 હોય, એક ખૂણાનું માપ 90 હોય અને બાકીના બે ખૂણા લઘુકોણ હોય, એટલે કે 90 થી નાના. આ ત્રિકોણમાં અહીં આપણે એ ત્રણેય ખૂણા આખા રે એ રીતે એના આ રીતે ત્રણ ટુકડા કરેલા છે. હવે જો આ ત્રણેય ખૂણાઓ એકબીજાની બાજુમાં આવે એમ જો ગોઠવવામાં આવે તો તમે જોઈ શકશો કે અહીંયા એક સીધી રેખા બને છે. એટલે આ ત્રણેય ખૂણાના માપનો સરવાળો ત્રિકોણની ત્રણ બાજુ, આ ત્રણ ખૂણાના માપનો સરવાળો હંમેશા 180 થાય. આવું એક પ્રમેય છે જે તમે વધારે ઉચ્ચ અભ્યાસમાં શીખશો. એ જ રીતે આપણી પાસે એક લઘુકોણ ત્રિકોણ છે. લઘુકોણ ત્રિકોણ એટલે જેના ત્રણેય ખૂણા 90 થી નાના છે. આ ત્રણેય ખૂણા પણ અહીંયા આખા જ રહે એ રીતે વચ્ચેથી આ રીતે ત્રિકોણના 3 ભાગ કરી દો અને ત્રણેય ખૂણાઓ એકબીજાની સાથે આવે એમ ગોઠવતા કે આ રીતે સીધી રેખા મળે. આ મોડેલ તમે જાતે પણ બનાવી શકશો. એ જ રીતે અહીંયા એક ગુરુકોણ ત્રિકોણ છે.
ત્રિકોણ ત્રિકોણનો અર્થ એ થાય કે એનો એક ખૂણો 90 કરતા મોટો હોય છે, એટલે કે એની એક બાજુ જે છે એ ખૂબ મોટી હોય છે, બાકીની બે બાજુ નાની. આ જે ત્રિકોણ ત્રિકોણ છે એમાં પણ ત્રણેય ખૂણાઓને બાજુ બાજુમાં ગોઠવી શકાય. એ રીતે ગોઠવવાથી અહીંયા એક સીધી રેખા મળે છે, અને એ સીધી રેખાનો અર્થ એ થાય કે એ બિંદુ પાસે ત્રણેય ખૂણાનો સરવાળો અહીંયા 180 મળે. તો આવી તમે પુઠ્ઠા અખંડ આવો ત્રિકોણ તૈયાર કરીને જોઈ શકો. બીજું, આપણે ત્રિકોણ ચોક્કસ માપના જો તૈયાર કરવાના હોય, ધારો કે તમને એવું કહેવામાં આવે કે એક ત્રિકોણ ABC એવો તૈયાર કરો કે જેમાં ખૂણા A નું માપ 50 હોય, 50 ડિગ્રી હોય, ખૂણા B નું માપ 40 ડિગ્રી હોય અને ખૂણા C નું માપ 90 ડિગ્રી હોય. કારણ કે અહીંયા 50 + 40 90 90 + 90 એટલે ત્રણ ખૂણાનો સરવાળો 180 હંમેશા થાય છે. તો તમે આ ત્રિકોણ કઈ રીતે તૈયાર કરી શકો એ માટે તમે કોઈ એક પાયો બનાવો, એના ઉપર હવે આ ત્રણમાંથી કોઈ પણ ખૂણો પસંદ કરી કોણ માપકનું મધ્ય બિંદુ એ આ જે રેખા હોય રેખાખંડ છે એના કોઈ એક અંત્ય બિંદુ પર ગોઠવો અને પછી ધારો કે 40 નો ખૂણો, તો અહીં 40 જે આવે ત્યાં પોઈન્ટ આપો, અહીંયા એને જોડી દઈએ અને હવે બી બિંદુ પર આપણે ખૂણો બી અહીંયા પસંદ કરી લીધો 40 ને હવે 50 અથવા 90 કોઈ પણ, તો ધારો કે અહીંયા એ બિંદુ લખીએ તો અહીંયા 50 મળે એ રીતે આ કોણ માપકનું કેન્દ્ર રાખી આ તરફથી 0 10 20 30 40 50 અહીંયા રાખી આમ જોડી દો. તો અહીંયા જે ત્રીજું બિંદુ મળ્યું એ સી બિંદુ અને એનું માપ 90 અંશનો ખૂણો એ દર્શાવતો હશે, જ્યારે આ ખૂણો 50 દર્શાવતો હશે. તો આ જે બન્યો એ કાટકોણ ત્રિકોણ બન્યો. ઉપરાંત આને વિષમબાજુ ત્રિકોણ પણ કહેવાય, કારણ કે તમે જોઈ શકો છો કે ત્રણેય ખૂણાના માપ જુદા છે, માટે ત્રણેય બાજુના માપ પણ નાના મોટા છે. હવે ધારો કે બીજો ત્રિકોણ એ રીતે હોય કે એક ખૂણાનું માપ 40 છે, બીજા ખૂણાનું માપ પણ 40 છે, તો ત્રીજો ખૂણો 100 અંશ મળશે, કારણ કે 40 80 + 100 એટલે 180 કુલ થાય. તો આને માટે પણ પહેલા એક પાયો બનાવો, આ રીતે કોઈ પણ અને બંને બિંદુ પરથી ધારો કે અહીંયા 40 માટે અહીંયા પોઈન્ટ આપી એને આ રીતે જોડી દો, એટલે 40 નો ખૂણો બન્યો. અહીંયા એ બિંદુ નામ આપવું પડે. હવે અહીંથી પણ જો તમે 40 લેશો 10 20 30 40 અથવા 100 પણ લઈ શકો અને આ રીતે જોડી દો. વધારાનો ભાગ દૂર કરો. તો અહીં આ 40 હોવાથી આ શિરોબિંદુને તમારે બી બિંદુ કહેવું પડે. તો હવે ત્રીજું જે શિરોબિંદુ છે એ સી છે અને એને આપણે જોઈએ કે એ તમને 100 અંશનો ખૂણો છે કે નહીં. તો અહીંયા કોઈ પણ એક બાજુ પર આધાર આવે એમ અને મધ્ય બિંદુ કોણ માપકનો મધ્ય બિંદુ અહીંયા ગોઠવી અહીંયા જે લીટી છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ 100 નો ખૂણો